નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપણું ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે તો આપણે છેલ્લે કંઈક સ્વાધ્યાય 2.1 પૂરું કર્યું હતું. જો પૂરું કર્યું હતું એમ કહું છું, વળી પાછા આમાં અમુક લોકો સાહેબ તમારે પૂરું થયું હતું, અમારે ક્યાં પૂરું થયું હતું? એટલે એવું કરતા નહીં, તમારે કમ્પ્લીટ રાખવાનું છે. કેમ કે સ્વાધ્યાય 2.1 હતું એ જે આગળના જેટલા પણ તમે ધોરણો ભણ્યા એનું આખું મિક્સઅપ એમાં છે. અને મેં એક આખું PDF કમ્પ્લીટ કરીને રાખી છે અને એ PDF તમને આ લેક્ચરના એન્ડમાં અથવા તો કોઈ બીજા લેક્ચરમાં તમને હોમવર્ક સ્વરૂપે તમને દેખાડી દેશે. બરાબર? જ્યાં સુધી PDF તમારી સામે હોય ત્યાં સુધી વિડીયો સ્ટોપ કરી નાખો, એમાંથી દાખલાઓ ગણી લેવા. બરાબર? અને આખું જે તમને PDF છે એ સ્વાધ્યાય 2.1 જેવું જ, પણ એ તમારી રીતના એને દાખલાઓ ગણવાના છે. બરાબર? પણ હવે આજે જે ટોપિક શરૂ કરવાના છે એની અંદર જે વાત કરીએ તો હવે ખરેખર ધોરણ 9મું શરૂ થાય છે. અત્યાર સુધી આખું આગળ જે ધોરણ જેટલા પણ તમે ભણ્યા એ બધું મિક્સર આવતું હતું, પરંતુ હવે જે આવશે એ બિલકુલ ધોરણ 9. હવે તો આપણે જે આગળ જેટલા પણ ધોરણ ભણ્યા હવે ખરેખર ધોરણ 9માં સ્ટાર્ટિંગ છે. એટલે હવે ખાસ ધ્યાન આપજો. જો આ ચેપ્ટર છે બહુપદીઓ, અને બહુપદીમાં આગળ વધીએ તો હવે જે આગળ ભણ્યા એના કરતાં થોડુંક નવું. તો કે હવે છે શું? તો જો પહેલો ટોપિક, આપણો પહેલો જ પ્રશ્ન, બહુપદીનું મૂલ્ય એટલે શું? જો પ્રશ્ન એ થાય કે બહુપદીનું મૂલ્ય વળી શું, એવું તો આપણે ક્યાંય ભણ્યા નથી. તો કે જો બિલકુલ સિમ્પલ, હાવ સહેલું. જ્યારે બહુપદીમાં કોઈ પણ ચલની કિંમત મૂકવામાં આવે અને જે કિંમત જવાબ સ્વરૂપે મળે તેને બહુપદીનું મૂલ્ય કહેવામાં આવે છે. તો કે ફરી પાછું, તો કે જ્યારે બહુપદીમાં કોઈ પણ ચલની કિંમત મૂકવામાં આવે, એટલે કે એક ઉદાહરણ એટલે વધારે ખબર પડશે. જો સિમ્પલ ઉદાહરણ લે, મોટું ઉદાહરણ નથી લેતા. 5x + 7. આની અંદર તો કે એક્સની કોઈ કિંમત મૂકી આપણે, ધારો કે એક્સ બરાબર આપણે 2 મૂકતા. જો આ તો બિલકુલ સિમ્પલ ઉદાહરણ છે. હજી તમારે ઘાતવાળી કોઈ બહુપદી આવશે તો એનું સાદું રૂપમાં આપણે કિંમત મૂકવાનું કે તો કઈ રીતના મૂલ્ય મળે એ આપણે જોવાનું રહેશે. તો એક્સ બરાબર 2 મૂકતા, તો કે 5. હવે એક્સની જગ્યાએ આપણે શું મૂકશું? 2 + 7. આનું સાદુરૂપ આપો. 5 × 2 = 10 + 7 એટલે કે 17. તો આ જે 17 કિંમત મળી એને કહેવાય બહુપદીનું મૂલ્ય. અને મૂલ્ય એટલે એક પ્રકારની કિંમત કે જો તમે x બરાબર 2 મૂકશો તો બહુપદીની કિંમત 17 થશે, એટલે કે બહુપદીનું મૂલ્ય 17 થશે. હવે અહીંયા x બરાબર 2 મૂક્યા તો ત્યાં xની જગ્યાએ આપણે 2 મૂકી શકીએ, 3 મૂકી શકીએ, કોઈ પણ કિંમત જે તમને કીધી હોય એ તમે કિંમત મૂકો અને જે તમને છેલ્લે જવાબમાં અચળ પદ મળે. જો છેલ્લે જો આ રાઉન્ડ કર્યું 17 માં કોઈ પણ જાતનો x કે y કે કોઈ પણ ABCDનું મૂળાક્ષર નથી, અચળ પદ મળ્યું કે નહીં, તો એને શું કહેવાય? તો કે બહુપદીનું મૂલ્ય. અહીં સુધી ક્લિયર? તો આ બહુપદીનું મૂલ્ય થયું. હજી એક ઉદાહરણ આપણે મોટું લઈએ, તો કે 5x² + 2x + 3 માં x બરાબર 3 મૂકતા, તો કે 5. એક્સની જગ્યાએ શું મૂકશો હવે? 3. એનો વર્ગ 2 કૌંસમાં 3 + 3. ચાલો આનું સાદુરૂપ આપશું. 5. 3નો વર્ગ 9. અહીંયા 2 × 3 એટલે 6 અને 3 એમને 9 × 5 = 45. 45 + 6 + 3 તો કે 45 ને 6 51. 51 + 3 એટલે મળશે 54. તો કે જે આ 54 મળ્યા
એ બહુપદીનું મૂલ્ય થશે। જો બહુ સિમ્પલ છે, તમે જે કિંમત મૂકો અને છેલ્લે જે અચળ પદ મળે એ આખી બહુપદીનું જે કિંમત મૂક્યું એના માટેનું મૂલ્ય થયું। એટલે એ ખાસ જો હું ચોખવટ કરીને બોલું છું, જે કિંમત મૂકી એના માટેનું મૂલ્ય અલગ હશે। કે અહીં ધારો કે 2 હોત તો અહીં કંઈક જવાબ અલગ મળે, અહીંયા 4 હોત તો જવાબ કંઈક અલગ મળે। તો જે કિંમત મૂકો એના માટેનું મૂલ્ય દર વખતે અલગ હશે। હવે તો કે જો આના વિશે ખબર પડી હોય થોડીક ઘણી પણ, તો હવે નવા ટોપિકમાં આગળ વધીએ। આપણે એક આપણા માટે કામનો ટોપિક જ હતો કે બહુપદીનું મૂલ્ય શોધો। એવા તમને ઘણા બધી પ્રશ્ન આવશે કે તમને એક આખી બહુપદી આપી દેશે અને બહુપદી આપી દીધે પછી એમ સાઈડમાં કહેશે કે x બરાબર 2, x બરાબર 1 અને x બરાબર 0 માટે આપેલ બહુપદીનું મૂલ્ય શોધો। તો આપણે મૂલ્ય ગોતતા આવડી જાય। બહુ સિમ્પલ કે મૂલ્ય ગોતવું એટલે શું, તો કે જે તમને કિંમત આપેલી છે એ કિંમત તમારે કોઈ પણ ચલની જગ્યાએ મૂકવાની। ત્યાં આપણે x જ લીધા છે તો આપણે xની જગ્યાએ બધી કિંમતો મૂકવાની। જો 0 કીધું હોય તો પહેલાં x બરાબર 0 માટે કિંમત ગોતી લેવાની, પછી એ દાખલામાં એમ કીધું કે x બરાબર 1 માટે પણ મૂલ્ય ગોતો તો x બરાબર 1 મૂકવાનું। તો આવી રીતના અલગ અલગ મૂલ્ય મળશે। બરાબર, ચાલો મૂલ્યમાં કંઈ તકલીફ? ચાલો હવે આગળ એનો પ્રશ્ન નંબર 2, બહુપદીનું શૂન્ય એટલે શું? જો પ્રશ્ન નંબર 2 શું કહે છે તો કે બહુપદીનું શૂન્ય એટલે શું? તો કે હવે ખાસ આમાં ખાસ ધ્યાન દેશું કે જો મૂલ્યમાં આપણે ખબર પડી કે જે કિંમત આપણે આપી છે ને એ મૂકી અને જવાબ મળે તો આપણે એને મૂલ્ય કહેતા હતા, પણ બહુપદીનું શૂન્ય એટલે શું જો એની વ્યાખ્યા લખું છું। અને એક બીજી ખાસ અગત્યની વાત દરેક લેક્ચરમાં કહું છું કે જો ગણિતનો લેક્ચર હોય તો ખાસ નોટ અને પેન સાથે લઈને બેસવાનું। શું કામ? તો કે એવી કોઈ વસ્તુ આવે કે જો આ બધી વસ્તુ તમારી બુકમાં આપેલી જ છે, પરંતુ આપણે જે શબ્દમાં લખીએ એ શબ્દ તમારા મગજમાં ઉતરે એ ભાષામાં હોય, એટલે ખાસ એવું કંઈ લાગે તો એને બરોબર નોટ કરતું જાવ। તો બહુપદીનું શૂન્ય એટલે શું? તો કે જ્યારે બહુપદીમાં ચલની કિંમત મૂકતા જવાબ શૂન્ય મળે તો જે કિંમત મૂકી છે તે કિંમતને બહુપદીનું શૂન્ય કહેવામાં આવે છે। જો ફરી એકવાર, જ્યારે બહુપદીમાં ચલની કિંમત મૂકવામાં આવે, જો આપણે અહીં કરતા હતા એ જ કામ સેમ ટુ સેમ, ખાલી એક નાનો એવો ફેરફાર છે, ખાસ ધ્યાન આપજો કે જ્યારે બહુપદીમાં ચલની કિંમત મૂકતા જવાબ શૂન્ય મળે, જો અહીં જવાબ શૂન્ય નહોતા મળતા, એક જગ્યાએ 17 મળ્યો ને એક જગ્યાએ 54 મળ્યો, પણ કદાચ એવું બને કે આપણે એવી કોઈ કિંમત મૂકી અને કિંમત મૂકતા જવાબ 0 આવ્યો, તો તમે જે કિંમત મૂકી છે, કઈ કિંમત? તો આપણે જે કિંમત મૂકી હોય, જે કિંમત મૂકી છે તે કિંમતને બહુપદીનું શૂન્ય કહેવામાં આવે છે। જો અહીં મોટાભાગના છોકરા કન્ફ્યુઝ થાય, શું કામ? તો કે બહુપદીનું શૂન્ય એટલે તો કે પહેલાં તો વાત એ કે જવાબ 0 આવવો જોઈએ, જવાબ 0 આવી ગયો, પણ જવાબ 0 આવ્યો કેના લીધે એ અગત્યનું છે આપણા માટે, તો કે જેને લીધે જવાબ 0 આવ્યો છે એને આપણે બહુપદીનું શૂન્ય કહેવાય। એક ઉદાહરણ લઈએ એટલે વધારે ખબર પડશે। તો કે જો આ જ ઉદાહરણ એટલે વધારે ખબર પડશે, 5x + 7, તો કે આમાં x ની કઈ કિંમત મૂકું તો મને જવાબ 0 મળે? તો કે x બરાબર -7/5 મૂકીએ જોઈએ આપણે। જોજો શું કરવાનું છે, તો કે x બરાબર -7/5, તો કે 5 -7/5 વત્તા 7, જો x ની જગ્યાએ શું મૂક્યું? -7/5, 5 5 કેન્સલ, -7 વત્તા 7 બરાબર 0। તો કે જો હવે જવાબ 0 મળ્યો એટલે મોટાભાગના શું કહે? તો બહુપદીનું શૂન્ય 0 છે। એવું નથી ભાઈ, વ્યાખ્યા જો શું કહે તો કે જે કિંમત મૂકો એ કિંમત મૂકતા જવાબ 0 આવે, જવાબ 0 આવે તો જે કિંમત મૂકી છે, તો આપણે કઈ કિંમત મૂકી? તો x બરાબર -7/5, તો જે કિંમત મૂકી છે એને આખી બહુપદીનું શૂન્ય કહેવાય। તો કે એ લખવું એમ, આપેલ બહુપદીનું
શૂન્ય -7/5 છે। આવું શું કામ? તો કે આપણે -7/5 મૂક્યા ત્યારે આપણે જવાબ 0 આવ્યો, તો હંમેશા યાદ શું રાખવાનું? તો કે જ્યારે જવાબ 0 આવે તો કે કોને લીધે 0 આવ્યો? તો કે -7/5 ને લીધે। તો એ શું થયું આપણા માટે? તો કે બહુપદીનું શૂન્ય। ચલો અહીં સુધી ક્લિયર? હવે તો કે બહુપદી મેળવવી કઈ રીતના? એટલે કે બહુપદીનું શૂન્ય મેળવવું કઈ રીતે? તો કે બહુપદીનું શૂન્ય મેળવવું કઈ રીતના? મોટો પ્રશ્ન એ થાય। તો કે જો બહુ સિમ્પલ, હવે આપણે આમાં કોઈ વ્યાખ્યા કે સમજણ નહીં લખીએ, ડાયરેક્ટ ઉદાહરણ લઈએ, કેમ કે આ ઉદાહરણથી જ ખબર પડશે। તો કે ઉદાહરણ તરીકે એવી કોઈ બહુપદી, તો કે આપણે લખીએ 7x + 5 શૂન્ય મેળવવું। જો આ વાત તમારા સ્વાધ્યાયમાં પણ પ્રશ્ન છે, એટલે આપણે અત્યારથી ક્લિયર થતું જાય કે જો 7x + 5 શૂન્ય મેળવવું, તો કે જો સૌથી પહેલું કામ શું કરવાનું? તો કે જે બહુપદી આપી હોય ને એના બરાબર શૂન્ય લઈ લેવાનું। તો કે જે બહુપદી કઈ આપી? તો 7x + 5, તો એના બરાબર હું લઈ લીધું? તો કે 0। સૌથી પહેલું કામ, જો પહેલું સ્ટેપ, આ સ્ટેપ નંબર 1 લખું છું અહીં। પહેલું કામ શું કર્યું હતું? કે જે બહુપદી આપી હોય એના બરાબર શું લેવાનું? તો કે 0। ચાલો એ કમ્પ્લીટ। હવે તમારે આમાં શું કરવાનું? તો કે અહીંયા જે x છે એને સૂત્રનો કરતા કરવાનું। શું કરવાનું? સૂત્રનો કરતા। તો કે જો 7x, જો મારે x અહીંયા એકલો જોતો હોય તો મારે જે 5 વાળું પદ છે ને સામે લઈ જવું પડે, તો કે એ કેવું થઈ જશે? તો કે -5। ચાલો અહીં સુધી ક્લિયર? પહેલાં +5 સામે ગયા તો કેવા થઈ ગયા? -5। હજી મારે એક્સની એકલાની જરૂર છે, તો વધારાનું શું છે? અહીં 7, તો કે 7 જોડાયેલા કેની હારે છે? x હારે, તો કે ગુણાકારથી। તો કે x સાથે 7 છે ગુણાકારથી, સામે જાય તો ભાગાકારમાં વહી જશે। તો x ની કિંમત શું મળી? તો કે x બરાબર -5/7। તો હવે એ ખબર કેમ પડશે કે આ બહુપદીનું શૂન્ય છે? તો કે જો ચેક કરીએ, તો કે 7x + 5 x બરાબર -5/7 મૂકતા, જો ફરી પાછો હજી આપણે તો શૂન્ય તો મળી ગયું, આપણે ખબર નથી કે બહુપદીનું શૂન્ય છે કે નથી, તો આપણે ચેક કરીએ। તેથી 7x - 5/7 + 5, ચાલો 7 કેન્સલ, -5 + 5 બરાબર 0, તો જવાબ 0 મળી ગયો। તો બહુપદીનું શૂન્ય કઈ રીતના મેળવવું એ આવડી ગયું। તો કે જો કોઈ બહુપદી આપી હોય, જો આ તો એક ઘાતવાળી હતી એટલે આપણે સુરેખ બહુપદી હતી એટલે આપણે સહેલું પડ્યું, પણ જેમ જેમ આપણે આગળ વધશું એમ થોડાક ટફ દાખલો આવશે, એટલે ઘાતવાળા આવશે, તો ઘાતવાળા આવશે તો 2 ઘાતવાળા આવે તો આપણે અવયવ પાડવા પડે। તો એટલા માટે જ કહું છું કે જો તમારી પાસે સમય પણ છે અને મોકો પણ છે, 2 વસ્તુ તમારી પાસે છે અત્યારના હાલના સમયમાં। શું કામ? તો કે જો આ તો બધું સિમ્પલ છે, પરંતુ ધોરણ 8માં આપણે અવયવીકરણ નામના ચેપ્ટરો ભણી ગયા, અને અવયવીકરણ છે એ ધોરણ 9 અને 10નું હૃદય છે। શું કામ? તો કે જો હૃદય ધબકતું હશે તો જ તમે જીવી શકશો। એટલે અવયવ અને વિસ્તરણ જે બરોબર કમ્પ્લીટ કરતા જાઓ, અને તમારી પાસે બુક બધા પાસે હોય જ છે, અને કદાચ ન હોય તો બુકનો ખર્ચો કરવાની પણ જરૂર નથી। શું કામ? તો કે આપણી પાસે જે શાળા મિત્ર નામની એપ્લિકેશન છે એની અંદર બધી બુક આવી જાય, બરાબર? એટલે એમાંથી આપણે જે કોઈ પણ દાખલાઓ અથવા તો જે આપણે નથી આવડતું આગલા ધોરણનું, એમાંથી ધીમે ધીમે દરરોજની કલાક એક કઢાય, માત્ર કલાક એક જ, એની અંદર આપણે ઘણું બધી કામ કરી નખાય કે જે આપણે જૂનું આવડતું નથી। પણ એ બધામાં મેઇન વસ્તુ શું? તો કે અવયવીકરણ। અવયવીકરણ આપણા માટે બહુ અગત્યનું રહેશે, એટલે અવયવીકરણ બિલકુલ ક્લિયર કરી લેજો, કેમ કે જો હમણાં આગળ જેમ આમાં વધશું એમાં અવયવીકરણને લગતી જ બધી વાત આવશે, બરાબર? ચાલો એક વખત આમાં નજર ફેરવી લ્યો, પછી આપણે આગળ વધીએ। ચાલો જો હવે આપણે તો કે એક ફરી પાછો એક જે નવો પ્રશ્ન છે એને જોઈ લઈએ કે આપેલ બહુપદીનું શૂન્ય છે કે નહીં તે ચકાસવાની રીત। તો જો સૌથી પહેલાં વાત કરીએ
શૂન્ય છે, તો કે શૂન્ય છે ક્યારે? તો હમણાં વાત કરી કે જ્યારે બહુપદીમાં કિંમત મૂકતા જવાબ શૂન્ય મળે તો તે બહુપદીનું શૂન્ય છે, ને શૂન્ય નથી ક્યારે કહેવાશે? તો કે આ નથી વિરુદ્ધ. જ્યારે બહુપદીમાં કિંમત મૂકતા જવાબ શૂન્ય ન મળે તો તે બહુપદીનું શૂન્ય નથી. આ બે વસ્તુ આપણા માટે અગત્યની રહેશે આ સ્વાધ્યાય પૂરતી. તો કે જો શૂન્ય છે એવું ક્યારે કહેવાશે? તો કે જ્યારે તમે કોઈ પણ બહુપદીની કિંમત મૂકો અને કિંમત મૂકતા જવાબ શું આવવો જોઈએ? તો કે 0. તો જવાબ 0 આવી જાય તો શૂન્ય છે. પરંતુ જો કિંમત મૂકી અને જવાબ 0 ન આવ્યો, કોઈ 0 સિવાયની કોઈ સંખ્યા મળી, તો આપણે શું કહેશું? તો કે શૂન્ય નથી. આ બે વસ્તુ જરાક અગત્યની હતી. ચાલો હવે સ્વાધ્યાય 2.2 આગળ વધીએ. તો કે જો કંઈક રકમ લખી છે મેં. હમણાં જ આપણે વાત કરી કે આપણે કીધું હતું કે બહુપદીનું મૂલ્ય શોધો. તો કે મૂલ્ય શું, કઈ રીતના શોધવાનું? તો કે આપણે જે કોઈ પણ કિંમતો આપી હોય એ કિંમતો એ બહુપદીમાં મૂકતી જવાની. પરંતુ આમાં એક નવી વસ્તુ છે એની વાત કરીએ. તો કે જો બહુપદી કઈ આપેલી છે? તો કે 5x - 4x² વત્તા 3. હવે તો દરેક વખતે આ બહુપદી લખવું છે ને થોડું કંટાળાજનક રહે. એના માટે એક સિમ્બોલ આવ્યો. તો કયો સિમ્બોલ? તો કે p ઓફ x. આને વચાશે શું? p ઓફ x. તો કે એટલે શું? તો કે જો અહીં લખું છું p ઓફ x બરાબર 5x - 4x² વત્તા 3. તો જો p ઓફ x, તો p શું કામ? તો કે બહુપદીને ઇંગ્લિશમાં પોલિનોમિયલ કહેવાય. તો એના પરથી જે સિમ્બોલ આવે છે p, અને x કાઉન્સમાં શું કામ? તો કે આનો અર્થ એવો થયો કે આખી જે બહુપદી છે એ બહુપદી એક્સના સ્વરૂપમાં છે. બરાબર? જો કદાચ p ઓફ y હોત તો આખી જે બહુપદી હોત એ કયા સ્વરૂપમાં હોત? તો કે y સ્વરૂપમાં. ત્યાં x ન હોત તો y હોત. ટૂંકમાં કહેવા શું માંગે? તો કે આ જે પોલિનોમિયલ એટલે કે p બહુપદી છે એ x સ્વરૂપમાં છે. ખબર પડી? અને વચાસ ઇંગ્લિશમાં શું? તો કે p ઓફ x. કદાચ જો બીજો કોઈ ચલ આપેલો હોત તો y હોત, z હોત, તો શું કે? તો p ઓફ y હોત, p ઓફ z હોત, p ઓફ t હોત. એટલે આ સિમ્બોલ એક ખાલી થોડોક મગજમાં રાખજો, જે દર વખતે આપણે બહુપદી લખવું ન પડે. તો ડાયરેક્ટ દર વખતે શું લખીશું? તો કે p ઓફ x. તો સમજીશું આપણે, સમજશું શું? તો કે જે બહુપદી પોલિનોમિયલ છે એને એ જે આખી સ્વરૂપ છે એનું કયું છે? તો કે x સ્વરૂપમાં છે. ખબર પડી? ચાલો આ બહુપદી લખી છે. ચાલો ફરી પાછું. તો કે p ઓફ x શું આપેલું છે? એટલે કે બહુપદી કઈ છે? તો કે 5x - 4x² વત્તા 3. ચાલો જો આપણે મૂલ્ય ગોતવાનું છે તો મૂલ્ય પહેલાં આપણે પેલી રકમ આપેલી છે. તો પહેલાં માટે શું આપે? તો કે x બરાબર 0 માટે. તો જો આવું વ્યવસ્થિત વર્ણન કરવાનું હંમેશા દાખલાનું, કે જો તમને આપી દીધું પણ ડાયરેક્ટ કિંમતો મૂકીને દાખલો ગણ નાખો તો એ દાખલો આવડો કહેવાય. પણ દાખલો આપણે બીજા કોઈ જે પેપર ચેકર છે એને આપણે સમજાવવાનું કે ભાઈ આટલી મેં પ્રોસેસ કરી છે. ચાલો ફરી પાછી અહીં બહુપદી લખવાની. તો કે p ઓફ x બરાબર શું છે? તો કે 5x - 4x² વત્તા 3. ચાલો હવે x ની જગ્યાએ શું મૂકવાનું છે? તો કે 0. તો p ઓફ 0. હવે જ્યાં x દેખાશે ત્યાં હું મૂકશું? તો કે 0. જો આ 3 ટપકાથી તેથી દેખાડે તો p ઓફ 0 એના બરાબર 5 ગુણ્યા 0 એટલે 0, 0² 0, 0 ગુણ્યા 4 એટલે 0 અને 3. તેથી p ઓફ 0 બરાબર મળશે આપણે 3. તેથી x બરાબર 0 આગળ બહુપદીનું મૂલ્ય 3 થશે. જો આવું વ્યવસ્થિત વર્ણન લખવાનું. જો બરાબરની નીચે બરાબર, તેથી નીચે તેથી. તો કે આવું શું કામ? તો કે જો જ્યારે આપણે આગળ વધશું, 9માંથી 10માં જશું, બીજા કોઈ આગળના ધોરણમાં જશું, ત્યાં તમારું જે વર્ણન છે એ બહુ અગત્યનું રહેશે.
જો ગણિત છે એટલે એવું ન સમજતા કે ભાઈ આમાં તો આંકડાકીય માહિતી છે એટલે આમાં કંઈ વર્ણનની ખાસ જરૂર ન પડે, પણ જો છતાંય આપણે વર્ણન લખવું પડશે. ચાલો એના પછી તો કે બીજી રકમ શું આપેલી, તો કે એક્સ બરાબર શું મૂકવાના છે, તો કે એક્સ બરાબર -1. ચાલો પાછી બહુપદી, તેથી પી ઓફ એક્સ બરાબર શું આપેલું છે, તો કે 5x - 4x² + 3. તેથી હવે પી ઓફ એક્સની જગ્યાએ શું મૂકવાનું છે, તો કે -1. તો કે હવે જ્યાં એક્સ દેખાશે ત્યાં શું મૂકશું, -1. 4 - x1² + 3. તો કે 5 × -1 તો -5. ચાલો અહીંયા -1 છે અને એનો વર્ગ છે. જો આપણે શરૂઆતમાં જ્યારે બેઝિક મેથ્સ ભણતા હતા ત્યારે એમાં આની વિશે કંઈક વાત કરી, જો માઇનસવાળું પદ હોય અને ઘાત બેકી હોય તો એ માઇનસને ખાઈ જાય. તો માઇનસ હવે 1² -1² તો 1 જ થશે કેમ કે માઇનસ તો વયું જશે, એને ગુણ્યા 4 તો 4 × 1 = 4, પણ કેવા આવશે માઇનસ, +3. તો કે -5 - 4 -9 + 3 -6. તેથી x બરાબર -1 માટે આપેલ બહુપદીનું મૂલ્ય -6 છે. ચાલો ત્રીજું શું આપેલું છે, તો કે x બરાબર 2. ચલો ફરી પાછી બહુપદી પી ઓફ એક્સ બરાબર 5x - 4x² + 3. કેના માટે આપણે જોશે, તો કે પી ઓફ 2 માટે. તો કે હવે જ્યાં એક્સ થશે ત્યાં હું લખશું 2. તેથી પી ઓફ 2 બરાબર, હવે ચાલો સાદુરૂપ 5 × 2 = 10 માઇનસ 2² તો કે 4, 2 × 2² એટલે 4, 4 × 4 એટલે થશે 16 + 3. તો પી ઓફ 2 બરાબર 10 માંથી 16 જશે એટલે -6 + 3 -3. તેથી x બરાબર 2 આગળ બહુપદીનું મૂલ્ય -3 થશે. ચાલો અહીં સુધી ક્લિયર. જો ખબર પડી કે જો પહેલાં આપણે કિંમતો મૂકવાની, જો વસ્તુ અગત્યની શું છે, તમારું વર્ણ, બરાબર, એટલે વર્ણન તમારું બરોબર વ્યવસ્થિત હોવું જોઈએ. અને આપણે મૂલ્ય ગોતતા હવે લગભગ આવડી ગયું છે. અને છતાંય જો એવું નથી કે અમે અહીંથી હોમવર્ક આપે ને તો જ તમે કરો, તો આમાં પણ તમારી રીતના, જો અહીંયા જે તમને બહુપદી આપી તમારી રીતના બદલાવી નાખો. અહીંયા 5 છે ત્યાં 7 કરી નાખો, 4 છે ત્યાં 2 કરી નાખો, 3 છે ત્યાં 8 કરી નાખો. તો આ રીતના અલગ અલગ બહુપદી લ્યો, એની અંદર એક્સ માટે આના કિંમત રાખો તો એ તમને પ્રેક્ટિસ થશે, બરાબર. એટલે તમને જે એવું નથી કે અહીંથી હોમવર્ક આપે તો જ હોમવર્ક કરવાનું, આપણે પણ હોમવર્ક બનાવી શકીએ. અને છતાંય દરેક સ્વાધ્યાય પૂરું થશે એટલે આખું એક સ્વાધ્યાય એના જેવું અલગ હોમવર્કમાં આવશે જ, બરાબર. ચલો આજ માટે અસ્તુ. ફરી પાછા જ્યારે નવા લેક્ચરમાં મળશું ત્યારે આપણે કંઈક આનાથી આગળ નવી વાતો કરશું.